હમણાં જ છાપામાં હતું, કાલે જ કે કોણ એક ભાઈ વાત કરતા હતા કે હગા દીકરાએ પોતાના બાપને મારી નાખ્યો. વિચાર કરો, આ સમાજ ક્યાં જઈને અટકશે? હજી આપણે કેટલું આગળ નીકળવું છે, કેટલો વિકાસ કરવો છે. તો અહીંયા 2 શ્લોકની અંદર ઉપદેશ આપ્યો. 60 વર્ષે આત્મદેવ બ્રાહ્મણ છે, ભગવાનના ધામમાં ગયા અને પેલી બાજુ ધુંધુકારીથી કંટાળીને એક દિવસ ધુંધુલીએ પણ પોતાના દીકરાથી કંટાળી ગઈ અને રાત્રિના સમયે બધા સૂતા હતા. એ સમયે કૂવાની અંદર પડીને પોતાનું શરીર છે એ છોડી દીધું. કૂવાની અંદર મૃત્યુ પામી. કૂપે પાતઃ કૃતો રાત્રો તેન સા નિધનમ ગતા. કૂવાની અંદર પડી ગઈ એટલે મૃત્યુ થયું. મા બાપ બે વયા ગયા. ગોકર્ણજી છે એ તો પહેલેથી જ તીર્થયાત્રા કરવા માટે, જાત્રા કરવા માટે તીર્થમાં ફરતા રહેતા અને હવે તો કોઈ કહેવા વાળું નહીં એટલે ઘરમાં પોતે એકલો રહેતો. અને થોડા સમય પછી 4 ગણિકાઓને પોતાના ઘરની અંદર રાખે. રોજ મદિરાનું પાન કરે, ગણિકાઓનો સંગ કરે, નાની નાની ચોરીઓ કરવા જાય. ચોરી કરીને જેટલું ધન લઈ આવે ને, આ બધું ધન ગણિકાઓની પાછળ વેડફી નાખે. એક દિવસ આ 4 ગણિકાઓએ નક્કી કર્યું કે હવે આમનામ થોડું થોડું ધન લઈને કેટલોક ટાઈમ જીવન જીવશું. ધુંધુકારીને કહ્યું કે હવે અમારે જાજો બધો પૈસો જોઈએ, અમને ઘણું બધું ધન આપ. જો તું ધન અમને નહીં આપ તો અમે તને છોડીને જતી રહેશું. ગણિકાઓએ જાજુ ધન માંગ્યું એટલે ધુંધુકારી છે એક દિવસ રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. રાતના સમયે રાજાના મહેલમાં ચોરી કરીને જાજો બધો પૈસો લઈ આવી અને ગણિકાઓને આપ્યો. ગણિકાઓ વિચારમાં પડી કે અત્યાર સુધી નાની નાની ચોરી કરીને આવતો, આજે નક્કી કોઈ મોટા માણસના ઘરમાં ચોરી કરી છે. પૂછ્યું ધુંધુકારી કોના ઘરમાં ચોરી કરવા ગયો? તો કહે કે આજ તો મેં રાજાના મહેલમાં ચોરી કરી. હવે જ્યાં રાજાના મહેલમાં ચોરી કરી છે આવું સાંભળ્યું એટલે ગણિકાઓને ડર લાગ્યો. અને યાદ રાખજો, સારું કામ કરતા હોય ને ત્યારે બધાય ભાગ પડાવવા આવે, બાકી પાપ આપણે જે કર્યા હોય ને આપણા કર્મ આપણે જ ભોગવવાના હોય. પેલું નથી કે વાલીઓ લૂંટારો લોજ લૂંટતો ને, એટલે એક દિવસ નારદજી આવીને પૂછ્યું કોના માટે આ કરે? તો કે મારા પરિવાર માટે. તો કે તારા પરિવાર માટે ને છોકરા માટે થઈને પાપ કરે? તો કે હા. છોકરા માટે થઈને આ બધાને લૂંટે જ? તો કે હા. તો કે તે તારી ઘરવાળીને છોકરાઓને પૂછ્યું કે આનું જે પાપ લાગશે એનું ફળ કોઈ લેશે કે નહીં? એટલે આ વાલીઓ લૂંટારો ગયો પૂછવા ને કીધું ભાઈ તમારા માટે થઈને પાપ કરું છું, આનું પાપ લાગશે એનું ફળ તમે કોઈ લેશો? પરિવારે ના પાડી દીધી કે ભાઈ હારું તમે કરતા હોય તો તમારે કેમ મહેનત કરીને કેમ પૈસો લઈ આવીને અમને જીવાડવા, એ તમારી ઉપર, તમે કરો એ તમે જ ભોગવો, અમે શું કામ ભાગ પાડવીએ? એટલે ગણિકાઓને થયું કે આ રાજાના મહેલમાં ચોરી કરીને આવ્યો છે, અત્યાર સુધી નાની નાની ચોરીઓ કરતો ત્યાં સુધી ક્યારે એની તપાસ ન થતી, પણ આજ તો રાજાના મહેલમાં ચોરી થઈ છે. રાજા તપાસ કરાવશે અને તપાસ કરતા ખબર પડશે કે આ ધુંધુકારીએ ચોરી કરી છે તો આને તો જેલમાં પૂરી દેશે, પણ અમે એની હારે રહીએ છીએ તો અમારે હોતે એની ભેગું જેલમાં જવું પડશે. ગણિકાઓ વિચારતી હતી હવે શું કરવું, જેલમાં ન જવું હોય તો આને કેમ છુપાવી શકાય? એક ગણિકાએ કહ્યું કે એક કામ કરીએ, આ બધું મૂકીને વયા જઈએ. બીજી ગણિકા કહે કે એક તો આટલા વર્ષે આટલો રૂપિયો જોયો છે, આમને મૂકીને જવાય? તો કે તો શું કરવું? ત્યાં ત્રીજી ગણિકા બોલી કે એક કામ કરીએ, આ ધુંધુકારી જીવતો હોય તો કબૂલ કરશે ને કે મેં ચોરી કરી છે. કબૂલ ન થાય ત્યાં સુધી ચોરી સાબિત ન થાય. ધુંધુકારી જીવતો હોય તો ચોરી સાબિત થશે. જો ધુંધુકારીને જીવતો ન રહેવા દઈએ તો ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. એટલે 4 ગણિકાઓએ ભેગી મળી અને ખાટલાની અંદર મદિરાનું પાન કરાવીને ધુંધુકારીને સુવડાવી દીધો અને પછી ખાટલાની સાથે બાંધી દીધો. બાંધીને ખૂબ મારવા લાગી. યાદ રાખજો ભાઈ, તમે જે કંઈ પણ કર્મ કર્યા હોય ને, બહુ ધ્યાનથી સાંભળજો, તમે જે કંઈ પણ કર્મ કર્યા હોય, કેવું જીવન જીવો છો ને એ બીજા કોઈને પૂછવાની જરૂર ન હોય. આપણે જેવું જીવન જીવતા હોઈએ ને, માણસના મૃત્યુ ઉપરથી એના જીવનની ખબર પડી જાય. માણસના મરણ ઉપરથી એની ખબર પડી જાય કે આ માણસ કેવું જીવન જીવો હશે. પાપ એટલા બધા કર્યા હતા કે ધુંધુકારીનું શરીર છૂટતું નહોતું, એટલે પેલા તો ખૂબ માર્યો, છતાં પણ દેહ છૂટ્યો નહીં. પછી આમાં એવું લખ્યું છે કે ગણિકાઓએ જોયું કે હજી આ મરતો નથી, એટલે
જે ઘરનો ચૂલો હતો, આ ઘરના ચૂલાની અંદર ધગધગતા અંગારાઓ પડ્યા હતા, ધગધગતા કોલસા હતા. અને પછી જ્યારે ગળાથી એને બાંધી દીધો દોરડાથી, તોય મર્યો નહીં. એટલે પછી તપ્તાંગાર સમૂહાશ્ચ તન્મુખે હિ વિચિક્ષિપુઃ, ધગધગતા કોલસાઓ તન મુખે એના મોઢામાં નાખ્યા. અને પછી એ અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી, એટલે અગ્નિ જ્વાલાતિ દુઃખેન, પછી છેલ્લે વ્યાકુલો નિધનમ ગતઃ, છેલ્લે પછી દુઃખી થઈને મૃત્યુ પામ્યો. મેં પહેલા પણ કીધું, ફરી પાછું કહું, બહુ ધ્યાન આપજો. કેવું જીવન જીવો છો ને કોઈને પૂછવાની જરૂર ન હોય. માણસનું મરણ જોઈએ ને, મૃત્યુનો દિવસ. કબીરજી કહેતા કે મરવાથી આખું જગત ડરે છે, પણ મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ મરી હું કબ ભેટી હું પૂરન પરમાનંદ. મૃત્યુનો દિવસ એટલે હરખાવાનો દિવસ છે. કારણ મરણનો દિવસ એટલે જીવનમાં જે કંઈ પણ હારા અને ખરાબ કર્મ કર્યા હોય ને એનો હિસાબ ચૂકવવાનો દિવસ એટલે મૃત્યુ. અને બહુ સમજવા જેવી વાત ભાઈ, ગામમાં પોલીસ વાળાની ગાડી આવે, ધ્યાન આપજો, ગામમાં પોલીસ વાળા નીકળે ને તો કેને બીવાનું હોય? જેને કંઈક દોષ કર્યો હોય, જેને ગુનો કર્યો હોય, ચોરી કરી હોય, જુગાર રમતા હોય, એને જ બીવાનું હોય. આપણે નિર્દોષ છીએ તો કંઈ બીવાની જરૂર ન હોય. તો બીવે ઈ જ કે જેને કંઈક ખોટું કર્યું હોય, યમના દૂતો લેવા આવે ત્યારે એને જ બીવાનું હોય. જેને જિંદગીમાં કંઈક ખોટા કામ કર્યા હોય, આપણે ખોટું ન કરતા હોય, પછી બીવાની જરૂર છે નહીં. ખૂબ દુઃખી થઈને મૃત્યુ પામ્યો. હવે ચારેય ગણિકાઓએ વિચાર્યું જો આને બહાર લઈ જાશું અને કોઈ પૂછશે કે આ ધુંધુકારીને શું થયું, તો જવાબ શું દેશું? તો કે તો શું કરવું? એક ગણિકાએ કહ્યું કે કામ કરીએ, બહાર લઈ જ નથી જાવો, આ જ ઘરની અંદર ખાડો ગારીને એને દાટી દઈએ. પાપ છે ને ભાઈ, અહીંયા જ ભોગવવાના હોય. ખાડો ગારીને એ જ ઘરની અંદર એને દાટી દીધો, ઉપર જમીનને ઢાંકી દીધી. અને હવે થોડા સમય સુધી કોઈ પૂછે કે તમારા પતિ ક્યાં ગયા, તો ચારેય ગણિકાઓ એમ કહે કે તો વિદેશમાં ધન કમાવા ગયા છે. ખરેખર અહીં વિદેશમાં નહીં, તો ઉપર ઓલા વિદેશમાં મોકલી દીધો તો. અને થોડા સમય પછી જે કંઈ પૈસો હતો એના સરખા ભાગ પાડીને પોતપોતાના રસ્તે ચાલી ગઈ. મેં પેલા પણ કીધું ને ભાઈ કે કર્મ આપણા છે ને આપણે જ ભોગવવાના હોય. ગણિકાઓ તો પૈસા લઈને વહી ગઈ, પણ ધુંધુકારી છે એના પાપ એટલા બધા હતા કે મુક્તિ ન થઈ, પ્રેત બની અને ભટકવા લાગ્યો. આ બાજુ ગોકર્ણજી છે એ ફરતા ફરતા એક તીર્થની અંદર આવ્યા અને ત્યાં સમાચાર મળ્યા કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. એટલે એ તીર્થમાં ધુંધુકારીના નામથી પિંડ આપ્યા. પોતાના ભાઈનું શ્રાદ્ધ કર્યું ગોકર્ણજીએ. એટલા માટે આજે પણ આ તીર્થ ગોકર્ણ તીર્થ તરીકે ઓળખાય. રાણાવાવ ને ભૂપલેટાની બાજુમાં જાવ ને તો ત્યાં હજી પણ ગોકર્ણ તીર્થ છે. એ ખરેખર એનું સાચું નામ છે ગોકર્ણ તીર્થ. અને 3 ગયા છે, પિતૃ ગયા, માતૃ ગયા અને ભ્રાતૃ ગયા. બાપની મુક્તિ કરવી હોય ને તો ગયાજીમાં જવું પડે. કોઈ ગયું હોય તો ખબર હશે. અને શાસ્ત્રમાં એવું કીધું છે કે ગયાજીમાં જઈ અને કોઈ શમીપત્ર પ્રમાણેન પિંડમ દધ્યાત ગયાસિરે ઉદ્ધરે સપ્ત ગોત્રાણામ કુલમ એકોત્તરમ શતમ. ગયા તીર્થમાં જઈ અને પોતાના બાપના નામથી એક ચોખા જેટલો પિંડ કોઈ આપે ને તો એની 71 પેઢી તરી જાય. ઈ ક્યાં? ગયાજીમાં. માનું શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુર પાટણ બિંદુ સરોવરના કાંઠે એને માતૃ ગયા કહેવાય. અને ભાઈની મુક્તિ માટે શ્રાદ્ધ કરવા જવું હોય તો રાણાવાવની બાજુમાં ગોકર્ણ તીર્થ છે, એને ભ્રાતૃ ગયા કહેવાય. ત્યાં જઈને તમારા ભાઈનું શ્રાદ્ધ તમે કરી શકો. ગોકર્ણજીએ ત્યાં પિંડ આપ્યા, ત્યાંથી ગયાજીમાં ગયા તો ત્યાં પણ ધુંધુકારીના નામથી પિંડ દાન કર્યું. જે તીર્થમાં જાય ત્યાં ધુંધુકારીના નામથી શ્રાદ્ધ કરતા. અને આમ ફરતા ફરતા એક દિવસ પોતાનું જે ગામ હતું આ નગરની અંદર આવ્યા. રાત્રિના સમયે પોતાના ઘરની અંદર વિશ્રામ કરતા હતા. રાત શરૂ થઈ અને જ્યાં મધ્યરાત્રિ શરૂ થઈ એટલે પેલો પ્રેત છે એ પ્રગટ થયો. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો, વાદળની ગર્જનાઓ થવા લાગી, વીજળીના ચમકારાઓ થવા લાગ્યા. અને જોતામાં પેલો પ્રેત છે એ પ્રગટ થાય. ધુંધુકારી છે એ પ્રેતનો સ્વરૂપે પ્રગટ થયો. ગોકર્ણજીની આંખો ખુલી ગઈ
અને જ્યાં આંખ ખોલીને સામે જોયું તો થોડી વાર આ પ્રેત બકરાનું શરીર ધારણ કરે, થોડી વાર પાડાનું શરીર ધારણ કરે, થોડી વાર ગાયનું શરીર ધારણ કરે, અને આમ સ્વરૂપ બદલાવતો બદલાવતો મનુષ્યનો દેહ ધારણ કરીને પ્રગટ થયો અને પછી રુદન કરવા લાગ્યો, રડવા લાગ્યો. ગોકર્ણજી ભગવાનના ભક્ત હતા, ડર ન લાગ્યો. પૂછ્યું, તું કોણ છો? કોઈ પ્રેત છો, કોઈ પિશાચ છો, કોઈ દેવ છો, ગંધર્વ છો, કોણ છો? અને એ સમયે પાપ એટલા બધા કર્યા હતા ને, એટલે અશક્તો વચનો ચારે સંજ્ઞા માત્રમ ચકારહ. અહીંયા સ્પષ્ટ એવું લખ્યું છે, પાપ એટલા બધા હતા ને એટલે બોલી ન હઈકો, ખાલી સંકેત કર્યો, મારાથી કંઈ બોલાતું નથી. અને રુરોદચ્ચે પુનઃ પુનઃ વારંવાર રડવા લાગ્યો. ગોકર્ણજી સમજી ગયા. બાજુમાં જલનું ભરેલું કમંડળ હતું, હાથમાં જલની અંજલિ ભરી અને પ્રતિજ્ઞા કરી કે મારું જે કંઈ પણ થોડું પુણ્ય છે, આ પુણ્ય હું આ પ્રેતને સમર્પિત કરું છું. આવી રીતે જલ અભિમંત્રિત કરી અને આ જલ જ્યાં પેલા પ્રેત ઉપર છાંટ્યું, થોડાક પાપ બળીને ભસ્મ થયા અને હવે પ્રેતને વાચા ફૂટી. ધુંધુકારીનો પ્રેત છે એ ગોકર્ણજી સામે જોઈને કહેવા લાગ્યો, ભાઈ હું બીજો કોઈ નહીં પણ અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામતઃ સ્વકીયેનૈવ દોષેણ બ્રહ્મત્વં નાશિતં મયા કર્મણો નાસ્તિ સંખ્યા મે મહાજ્ઞાને વિવર્તિનઃ લોકાનામ હિંસકઃ સોહમ સ્ત્રીભિર્દુઃખેન મારિતઃ ભ્રાતા ત્વદીયોસ્મિ. તમારો જ ભાઈ છું, મારું નામ ધુંધુકારી છે અને મારા પોતાના દોષના લીધે બ્રાહ્મણ કુળમાં જન્મ મળવા છતાં પણ મેં મારા બ્રહ્મત્વનો નાશ કર્યો. અને કર્મણો નાસ્તિ સંખ્યા મેં, મારા પાપ કર્મ તો અસંખ્ય છે, એનો કોઈ દિવસ હિસાબ થાય એવું નથી. મેં ઘણા બધા પાપ કર્મ કર્યા છે, હું મોટો અજ્ઞાની છું. અને લોકાનામ હિંસકઃ, મેં ઘણા બધા લોકોની હિંસા કરી છે, ઘણા બધા લોકોની હત્યા કરી છે. અને સ્ત્રીભીર દુઃખેન મારિતમ, સ્ત્રીઓ દ્વારા બહુ દુઃખથી હું મરાયો છું. મારી મુક્તિ થાય એના માટેનો કંઈક ઉપાય કરો. જ્યારે પ્રેતે આ પ્રમાણે કહ્યું એટલે ગોકર્ણજી પ્રેતની સામે જોઈને કહે, ભાઈ તારી મુક્તિ કેમ ન થઈ? તારા માટે તો મેં ગયાજીમાં પણ શ્રાદ્ધ કર્યું છે. ધુંધુકારી કહે, ભાઈ એકવાર નહીં પણ ગયા શ્રાદ્ધ સતેનાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ ઉપાયમ અપરમ કંચિત. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. ત્વદર્થું તમ ગયા પિંડો મયા દત્તો વિધાનતઃ તત્કથમ નૈવ મુક્તોસી મમાશ્ચર્યમિદં મહત. એટલે ધુંધુકારીએ કહ્યું, મહારાજ એકવાર નહીં પણ ગયા શ્રાદ્ધ શતે નાપી, 100 વાર ગયાજીમાં શ્રાદ્ધ કરશો ને તો પણ મારી મુક્તિ નહીં થાય. હવે તમારા જ મનથી તમે બધા વિચાર કરો ભાઈ, કે એકવાર ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી 71 પેઢી તરી જતી હોય અને આણે તેવું કીધું 100 વાર ગયાજીમાં શ્રાદ્ધ કરશો તોય હું મુક્ત નહીં થાવ. વિચાર કરો, એ ધુંધુકારીના કેટલા પાપ હશે. પછી આગળ આવશે કથા હમણાં કે એની મુક્તિ ભાગવતથી થઈ. તો જો એવો મહાપાપી ધુંધુકારી ભાગવત સાંભળવાથી પવિત્ર થઈ જતો હોય તો હૃદયથી જો એકવાર એકાદો શ્લોક ભાગવતનો જીવનમાં ઉતારી લઈએ ને તો આપણે હોતે ભગવાનના ધામમાં જઈએ, એમાં શંકા નથી. પણ મનને કથામાં બેસાડવું પડે, શરીરથી બેહીએ એમ હાલે નહીં. એટલે કહ્યું કે ગયાજીમાં 100 વાર શ્રાદ્ધ કરશો ને તોય હું મુક્ત નહીં થાવ, કંઈક બીજો ઉપાય કરો. ગોકર્ણજી કે સારું, અત્યારે તો કંઈ ઉપાય ન થાય, તું તારા સ્થાને જા, સવારમાં તારી મુક્તિ માટેનો કંઈક ઉપાય કરીશ. પછી તો સવારમાં જેટલા જ્ઞાનીઓ હતા, બ્રહ્મવાદી બ્રાહ્મણો હતા, એને બોલાવ્યા અને બોલાવીને પૂછ્યું કે ગયા શ્રાદ્ધથી જેનો મોક્ષ ન થાય એની મુક્તિ કેમ કરવી? બધાએ કીધું કે ભાઈ ગયાજી છે એ તો છેલ્લું શ્રાદ્ધ છે, ન્યા કર્યા પછી બીજું કંઈ છે જ નહીં. ન્યા જેની મુક્તિ ન થાય પછી એને ભટકવા દેવો પડે, એની મુક્તિ કોઈ રીતે થાય નહીં. ના પાડી દીધી કે આની મુક્તિનો કોઈ ઉપાય જ નથી.
ગોકર્ણજીને થયું કે હવે આને આમ પ્રેતને ભટકવા થોડો દેવાય. કોઈની પાસેથી રસ્તો ન મળ્યો એટલે બીજા દિવસે સવારમાં સંધ્યા વંદન કરતા હતા, સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા. અર્ઘ્ય આપતા આપતા સૂર્યનારાયણના રથને રોકી લીધો. સૂર્યને કોઈ રોકી શકે? આપણે ઉઠવામાં મોડું થાય, એના ટાઈમમાં કંઈ ફેરફાર ન થાય, પણ ગોકર્ણજીએ એના રથને રોકીને પૂછ્યું, મહારાજ 1 મિનિટ ઉભા રહ્યો. તુભ્યમ નમો જગત સાક્ષિન બ્રૂહિ મે મુક્તિ હેતુકમ. મહારાજ 1 મિનિટ માટે ઉભા રહી જાઓ, મારા ભાઈની મુક્તિ કેવી રીતે થાય ઈ મને કયો. આટલું કીધું એટલે તચ્છ્રુત્વા દૂરતઃ સૂર્યમ સ્ફુટમિત્યભ્યભાષત. દૂરથી સૂર્યનારાયણે કીધું, સાંભળો ગોકર્ણજી, તમારા ભાઈની મુક્તિ માટેનો એક જ ઉપાય છે. જેની મુક્તિ ગયા શ્રાદ્ધથી પણ ન થાય ને એની મુક્તિનો એક જ રસ્તો. શું? શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્યવચ સર્વૈર ધર્મ રૂપમ તુ વિસ્તૃતમ. શેનાથી મુક્તિ થશે? શ્રીમદ ભાગવતાન, ભાગવતની કથા કરો એનાથી મુક્તિ થશે. અને એ ભાગવતનું પારાયણ છે એ તો મહિનો દિવસ થાય, વર્ષ દિવસ થાય, પણ ભાગવતમાં એનો એવો નિયમ છે કે 7 દિવસમાં ભાગવતનું પારાયણ કરવામાં આવે ને તો જીવની મુક્તિ થાય. એટલા માટે આ સપ્તાહનો મહિમા એટલા માટે છે. બાકી એવું જરૂરી નથી કે 7 દીમાં પૂરું જ કરી દેવું પડે. તમે મહિનો દિવસ કરી શકો, 6 મહિના કરી શકો, રોજ એક અધ્યાય તો 335 અધ્યાય છે, 1 વર્ષે એનું પારાયણ ચાલે. પણ મુક્તિ જોતી હોય, કોઈ જીવની પાછળ કથા કરતા હોય તો સપ્તાહ 7 દિવસમાં સાંભળવી જોઈએ. સૂર્યનારાયણ આમ કહીને જતા રહ્યા. આ બાજુ ગોકર્ણજીએ નિશ્ચય કર્યો કે મારા ભાઈની મુક્તિ માટે હું ભાગવતની કથા કરીશ. સુંદર મજાનો કથા મંડપ બંધાવ્યો. દૂર દૂર સુધી બધાને નિમંત્રણ આપ્યું કે જેટલા લોકો પહોંચી શકે બધાએ કથા સાંભળવા આવી. આખું ગામ કથા સાંભળવા માટે બેઠું. હવે આટલા બધા બેઠા હતા અને ગોકર્ણજી પોતે વ્યાસપીઠ ઉપર કથા સંભળાવવા માટે બેઠા, પણ એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યા. કારણ સાંભળવા વાળા તો કથા મંડપમાં હજારો લોકો બેઠા હોય, પણ એમાંથી બધાય કંઈ સાંભળતા જ હોય? એ તમને ન ખબર હોય, એ અમને અહીંથી ખબર હોય. એ આ કેમેરા વાળા તો ક્યારેક ક્યારેક જ ફેરવે, અમને તો અમારા કેમેરા તો રોજ ચાલુ હોય. ઘણાય છે એ આમ આવે ને ત્યાં આથી મંડપ જોતા આવે કે ઉકાભાઈએ મંડપ સરસ બનાવ્યો છે, લાઇટિંગ કેટલામાં આપ્યું, સમજવાનું કે આ કથા સાંભળવા નહીં, આ હું જોવા આવ્યા છે. અને ભાગવત છે એ દુર્લભ છે. કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળી, કંઈ એમને નથી કીધું. અહીંયા આવીને પછી કથા સંભળાય જ એવું જરૂરી ન હોય. અને ઘણાનું એવું હોય કે હવે આ તો 3 કલાક વચ્ચે એકાદી ધૂને નથી આવતી, ચા પાણીનો ઇન્ટરવલ રાખે છે કે નહીં? બધી પ્રકારના લોકો હોય. સાંભળવા વાળા તો ઘણા બધા હતા, પણ એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યા, સૌથી આગળ બેસાડ્યા અને કથા શરૂ થઈ. જેવી ભાગવતની કથા શરૂ થઈ એટલે પેલો પ્રેત છે એ પણ વાયુના સ્વરૂપે આવ્યો. વાયુના સ્વરૂપે આવીને બેસવા માટે સ્થાન શોધવા લાગ્યો. કથા મંડપમાં બીજે ક્યાંય સ્થાન નહોતું, પણ વ્યાસપીઠની બાજુમાં એક વાંસનો સોટો હતો. વાંસ અંદરથી પોલો હોય, આ વાંસની અંદર બેસી અને પ્રેત છે એ ભાગવતની કથા સાંભળવા માંડ્યો. અને એટલા માટે ત્યારથી નિયમ છે કે હવે તો જો કે આમ તો અગરબત્તી હવે બહુ નથી પેટાવતા, કારણ એની અંદર પહેલાં તો વાંસની સળી આવતી. વાંસ બળાઈ નહીં, શાસ્ત્ર કહે વાંસ બાળીએ ને તો એની અંદર પિતૃઓનો પ્રેતનો વાસ હોય. તો વાંસની અંદર બેસીને ભાગવતની કથા સાંભળે. પહેલો દિવસ પૂરો થયો. સાંજના સમયે કથાનો વિરામ થયો. બીજા બધા સૂઈ ગયા, બીજા બધાને ઊંઘ આવી ગઈ. પણ આજે જે સાંભળ્યું ને એટલે પાપનો પશ્ચાતાપ થવા લાગ્યો કે આટલો સુંદર મને મનુષ્યનો દેહ મળ્યો, તો માણસનો જન્મ મળ્યો અને મેં હાવ આમ વેડફી નાખ્યો. યાદ રાખજો ભાઈ, કાલે પણ કીધું તું ને આજ ફરી કહું, જાત્રા કરવા ગંગાજીમાં નાવા જાવ ને તો તમારાથી અજાણતા થયેલા પાપને જ ગંગાજી ધોશે. જાણી જોઈને કરેલા પાપને ગંગાજી એ ધોતા નથી. પાપને બાળવા માટેના શાસ્ત્રમાં 2 જ રસ્તા. પહેલો રસ્તો, કાં તો ભગવાનનું સતત નામ લ્યો. નામથી મોટું દુનિયામાં કંઈ નથી. તમારે મંત્ર બોલવા હોય કે ભાગવતનો પાઠ કરવો હોય ને તો બધી જગ્યાએ તમે ન કરી શકો.
શુદ્ધ આસન જોઈએ, પવિત્ર વાતાવરણ જોઈએ, ત્યાં આ બધું થાય. પણ ભગવાનનું નામ એવું છે કે કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ પરિસ્થિતિમાં તમે ભગવાનનું નામ લઈ શકો. નામથી મોટું દુનિયામાં કંઈ નથી. કાં તો ભગવાનનું એટલું નામ લ્યો કે એ નામના તપના અગ્નિમાં, એ ભજનના અગ્નિમાં તમારા પાપ બળી જાય. અને પાપને બાળવાનો બીજો રસ્તો છે પશ્ચાતાપનો. જ્યારે હૃદયથી પશ્ચાતાપ થાય તો એનાથી મોટું દુનિયામાં કોઈ પ્રાયશ્ચિત છે જ નહીં. પશ્ચાતાપના અગ્નિમાં તમારા પાપને બાળી શકાય. કથા સાંભળી ધુંધુકારીને પણ પશ્ચાતાપ થવા લાગ્યો. અને રાતના સમયે જ્યાં બધા સૂતા હતા એ સમયે એક વિચિત્ર ઘટના થઈ. દીનાંતે રક્ષિતા ગાથા તદા ચિત્રમ બભૂવ વંશે કા ગ્રંથિ ભેદો ભૂત સશબ્દમ પશ્યતામ સતામ. દીનાંતે સાંજ થઈ એટલે વાંસની જે ગાંઠો હતી ને એમાંથી એક ગાંઠ તૂટવાનો અવાજ આવ્યો. બધાએ જ્યાં જાગીને જોયું તો વાંસની એક ગાંઠ તૂટી ગઈ. આ વાંસની ગાંઠો નહોતી તૂટતી, આપણે પણ એક એક ગાંઠ તોડવાની છે આ 7 દિવસમાં. આ હૃદયની ગાંઠો તૂટતી હતી. પાપ બળવા લાગ્યા. એમ પહેલા દિવસે પહેલી ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ તૂટી, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ, અને આમ કરતા કરતા 7મા દિવસે રોજ એક એક ગાંઠ તૂટે. 7મા દિવસે જ્યારે કથાનો વિરામ થયો એ સમયે પુષ્પની વર્ષા થવા લાગી. દુંદુભી નગારાઓ વાગવા લાગ્યા, દેવતાઓના વાજિંત્રો વાગવા લાગ્યા, અને આકાશમાંથી જોત જોતામાં વિમાન આવ્યું. 7મા દિવસે જ્યાં કથાનો વિરામ થતો તો એ સમયે એવં સપ્તદિનેશ્ચૈવા સપ્તગ્રંથિ વિભેદનમ કૃત્વા સદ્વાદશ સ્કંધ શ્રવણાત પ્રેતતામ જહો. 12 સ્કંદ સાંભળવાથી પ્રેતપણામાંથી મુક્તિ મળી. વૈકુંઠમાંથી વિમાન આવ્યું. સુંદર વાજિંત્રો વાગતા હતા, પુષ્પની વર્ષા થતી હતી. અને જ્યાં 7મા દિવસે કથાનો વિરામ થયો, વાંસનો સોટો ફાટી ગયો અને એમાંથી દિવ્ય દેહ ધારણ કરી અને ધુંધુકારીનો પ્રેત પ્રગટ થાય. પીળા પીતાંબર ધારણ કરેલા, સુંદર મજાનો મસ્તક ઉપર મુકુટ શોભે, સુંદર મજાના આભૂષણો ધારણ કરેલા. 2 હાથ જોડીને ગોકર્ણજીને પ્રણામ કરીને કહે, ભાઈ આજે સમજાયું કે આ દુનિયાની અંદર ભાગવત જેવું બીજું શ્રેષ્ઠ શાસ્ત્ર બીજું કોઈ નથી. ધન્ય ભાગવતી વાર્તા. આ ભાગવતની કથાને ધન્ય છે, કારણ આ કથા કેવી છે? પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદઃ. ધન્ય છે આ ભાગવતની કથાને. આ ભાગવતની કથા માણસને પ્રેતપણામાંથી મુક્ત કરી શકે. અને એના કરતા પણ સપ્તાહોપી તથા ધન્ય, 7 દિવસમાં ભાગવત સાંભળવામાં આવે તો કૃષ્ણ લોક ફલપ્રદઃ. ક્યાં તમને પહોંચાડી દે? ભગવાન કૃષ્ણના ધામ સુધી. અને પછી કહે ગોકર્ણજી, હવે સમજાયું કે આ ભાગવતથી કદાચ નાના મોટા અનેક પાપો કર્યા હોય એ નષ્ટ થાય, એમાં કોઈ સંશય નથી. જીવતો હતો ત્યાં સુધી ગોકર્ણજી મેં આ શરીર ઉપર જ મોહ રાખ્યો, પણ 7 દિવસની કથા સાંભળીને હવે સમજાયું કે આ શરીર કોઈ દિવસ કાયમી નથી રહેવાનું. એક ને એક દિવસ આ શરીર છોડવાનું એ વાત નક્કી છે. જેમ યત પ્રાતઃ સંસ્કૃતમ ચાન્નમ સાયં તચ્ચ વિનશ્યતિ તદીય રસ સંપુષ્ટે કાયે કા નામ નિત્યતા. થોડુંક કદાચ તમને કંટાળો આવશે, કારણ મારો એક નિયમ છે ભાઈ કે જે શાસ્ત્ર લઈને બેઠા હોય ને એને ન્યાય આપવો જોઈએ. બાકી તો ધૂન અને બીજા ઉદાહરણ આપતા મને આવડે, પણ જો ભાગવતની કરવા બેઠા છીએ તો પ્રયત્ન એવો જ કરીશ વધારેમાં વધારે તમને ભાગવત સંભળાવી શકું. બાકી તો ધૂન કીર્તન ને બીજા ઉદાહરણો દેવા બેસીએ તો 15 દી ઓછા પડે. અને એક વસ્તુનો મને પાકો ભરોસો હોય ભાઈ કે મારી કથામાં મનોરંજન ઓછું હશે પણ આત્મરંજન બહુ હશે. મનોરંજન થાય કે ન થાય, આત્માનું જ્ઞાન ચોક્કસ મળશે. જેને ઓરિજિનલ ભાગવત જ સાંભળવું હશે એને 100% ગમશે. અહીંયા કહ્યું કે જેમ યત્પ્રાતઃ સંસ્કૃતમ ચાન્નમ, સવારમાં બનાવેલી રસોઈ પછી સાંજ સુધી સારી હોય નહીં, સવારે બનાવેલું સાંજે વાસી થઈ જાય ને બગડી જાય, અને સાંજે બનાવેલો રોટલો પછી સવારે સારો ન હોય. સવારનું બનાવેલું સાંજે બગડી જાય
જો અન્ન પણ હવારથી હાંજ હોજીમાં બગડી જતું હોય તો આ શરીર છે એ કેનાથી ચાલે? જમવાથી. ભોજન બંધ કરી દો તો શરીર ન ચાલે. શરીરને ટકાવવા માટે ભોજન જરૂરી છે. અન્નથી આ શરીર ચાલે છે. અન્ન જો બગડી જતું હોય તો કાયે કા નામ નિત્યતા, એ જ અન્નથી પુષ્ટ થતું શરીર આ કાયમી નથી રહેવાનું. અને આ 7 દિવસમાં ગોકર્ણજીને કહે ભાઈ આ વાંસની ગાંઠો નહોતી તૂટતી, પણ શેની ગાંઠો તૂટતી હતી? ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. મારા હૃદયની ગાંઠો ખુલી ગઈ, મનના બધા સંશયો મટી ગયા, અને હવે ક્ષિયંતે ચાસ્ય કર્માણી, મારા બધા પાપ કર્મ બળીને ભસ્મ થયા. શેનાથી? સપ્તાહ શ્રવણે કૃતે, સપ્તાહ સાંભળવાથી મારા બધા કર્મો બળીને ભસ્મ થયા. હવે સમજાયું કે ભાગવતથી શ્રેષ્ઠ બીજું કોઈ શાસ્ત્ર નથી. બે ભાઈઓ હજી આમ વાતો કરતા હતા, ત્યાં વિમાન આવ્યું. વિમાનમાંથી ભગવાનના પાર્ષદો નીચે ઉતર્યા અને ધુંધુકારી જે દિવ્ય દેહ ધારણ કરીને પ્રગટ થયા હતા એને વિમાનમાં બેસાડ્યા. અને જ્યાં વિમાન લઈને ભગવાનના પાર્ષદો જતા હતા ત્યાં ગોકર્ણજીએ રોકીને પૂછ્યું, ભાઈ ઉભા રહ્યો, આ એકલાએ થોડી કથા સાંભળી જ, કથા તો બધાએ સાંભળી જ, અને આને તો મર્યા પછી સાંભળી, તો આ જીવતા જાગતા સાંભળી એનું શું? એના માટે વિમાન કેમ ના આવ્યું? મર્યા પછી સાંભળવાથી જો વિમાન આવતું હોય તો જીવતા સાંભળ્યું એ બધા માટે વિમાન કેમ ના આવ્યા? ભગવાનના પાર્ષદો કંઈક સાંભળો ગોકર્ણજી, જેવું વાવો ને એવું જ ઉગે, જેવી રીતે સાંભળો એવું ફળ મળે. સાંભળી તો બધાએ, પણ શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ. સાંભળી બધાએ, પણ સાંભળવામાં ફેર હતો. જેણે જેવી રીતે કથા સાંભળી એવું એને ફળ મળ્યું. અને એટલા માટે બહુ ધ્યાનથી સાંભળજો ભાઈ. મહાપુરુષો ભાગવતને કલ્પવૃક્ષ કહે. ભાગવત છે એ કલ્પવૃક્ષ છે. ભાગવત છે એ કામધેનુ છે. કલ્પવૃક્ષની નીચે બેસીને જે માંગો ને એ મળે. એમ અહીંયા મંડપમાં બેઠા બેઠા જી માંગશો ને એ મળશે. હું માંગવું એ તમારી ઉપર છે. અહીંયા બેઠા બેઠા ધન દોલત સંપત્તિ માન સન્માન ન મંગાય. કલ્પવૃક્ષની નીચે બેસીને જો બંગલા માંગીએ ને તો આપણા જેવો મૂર્ખ કોઈ નહીં. અહીંયા બેસીને માંગવું હોય તો ભગવાનનું નામ મંગાય. ભગવાન સતત તારું નામ મારા મોઢામાંથી નીકળવું જોઈએ. આ ભાગવતના મંડપમાં બેસીને ભક્તિ મંગાય. ભગવાન બીજી બધી માયામાંથી મારું મન છૂટીને બસ તારા ચરણમાં લાગી જાય. અહીંયા બેસીને માંગવું હોય તેવું મંગાય. ભગવાન હાથ દીની કથા સાંભળી જગતના કામ ભલે કરીએ, છોકરાઓને પરણાવીએ, મોટા ભલે કરીએ, પણ અમારું મન માયામાં ફસાય નહીં ને. આપવું હોય તો એવું આપજે. જેવું સાંભળ્યું તો એવું મળ્યું. સાંભળી તો બધાએ. શ્રવણમ તુ કૃતમ સર્વેર ન તથા મનનમ કૃતમ. સાંભળી બધાએ, પણ એને જીવનમાં કોઈએ નથી ઉતારી. બધાએ ખાલી શરીરથી સાંભળી હતી, એટલા માટે એને એવું ફળ મળ્યું. આમ કહીને ભગવાનના પાર્ષદો છે એ તો જતા રહ્યા. આ બાજુ પહેલી કથા ગોકર્ણજીએ કરી હતી એ અષાઢ મહિનામાં કથા થઈ હતી, અને બીજી કથા પાછી બીજી વાર કરી એ આમાં ભાગવતમાં લખ્યું છે શ્રાવણે માસી ગોકર્ણ. કયા મહિનામાં? શ્રાવણ મહિનામાં ભાગવતની કથા થઈ. ફરી પાછું બીજી વાર કથાનું આયોજન થયું. આ વખતે બધાને કહ્યું બધાએ પૂરા ભાવથી કથા સાંભળવી. કથા શરૂ થઈ, બધા પૂરા ધ્યાનથી ભાવથી ભગવાનનું નામ લેતા કથા સાંભળે. 7મા દિવસે કથાનો વિરામ થયો. બીજી વાર કથા થઈ તો આ વખતે એક બે વિમાન નહીં, સેંકડો વિમાન આવ્યા. પહેલી વાર ખાલી ભગવાનના દૂતો આવ્યા હતા. આ વખતે તો સાક્ષાત ભગવાન નારાયણ પ્રગટ થયા. પાંચજન્ય શંખનો નાદ થવા લાગ્યો, પુષ્પની વર્ષા થવા લાગી, અને ભગવાન વિમાનમાં બેસીને ગોકર્ણજીના કથા મંડપમાં પધાર્યા. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય, ગિરિરાજ ધરણ કી. સાક્ષાત ભગવાન પધાર્યા. ગોકર્ણજીને કહ્યું, ગોકર્ણજી તમારા લીધે આજે આખું ગામ તરી જશે. યાદ રાખજો, ગામની અંદર એક સારો બ્રાહ્મણ હોય ને તો આખું ગામ તરી જાય. મારા દાદા એવું કહેતા, 3 વસ્તુ જે ગામમાં ન હોય ને ગામમાં ન રહેવાય. જે ગામ નહીં નદી નાળા, જે ગામ નહીં દેવ દ્વારા, જે ગામ નહીં પંડિત સારા, એ ગામમાં રહેવું ધિક્કાર. જે ગામમાંથી નદી ન નીકળતી હોય ત્યાં કોઈ દિવસ પાણી સારું ન હોય, ત્યાં પાણીનો દુકાળ જ હોય, ત્યાં રહીને શું કરો? જે ગામમાં ભગવાનનું મંદિર ન હોય ને એ ગામમાં સંસ્કાર ન હોય. પહેલાના સંતોના નિયમ હતા,
રામજી મંદિર તમારા ગામમાં ન હોય ને તો એ ગામનું પાણી ન પીતા. અને જે ગામ નહીં પંડિત સારા, તમારું ગામ બહુ ભાગ્યશાળી છે. કાલે જ એક ભાઈ વાત કરતા હતા કે પ્રફુલ્લ બાપા વહી જાય પછી એક અમારે લાલાભાઈ છે, એના સિવાય પછી આ અમારું બધું કર્મકાંડ કોણ કરશે? આવા સંતોષી બ્રાહ્મણ તમને મળ્યા છે, એકવાર પ્રફુલ્લ બાપા માટે જોરદાર તાળીઓ પાડો. બાકી અત્યારે તો સમય એવો છે, બ્રાહ્મણમ દ્રષ્ટવા શ્વાનવત ઘુરઘુરાયતે. અને એટલા માટે મેં કાલે પણ નક્કી કર્યું હતું, પોતે આટલી મહેનત કરીને તમને બધાને તિલક કરી દે છે. તિલક વગરનો માણસ સામું મળે ને તો એ અપશુકન કહેવાય. કથામાં બેસીએ ને તિલક કરીને બેસીએ ને તો પરમાત્માને બહુ ગમે. તમારી શક્તિ પ્રમાણે એ કંઈ એવું નથી માંગતા કે 10 રૂપિયા જ મૂકજો, પણ જે કંઈ તમારી શક્તિ પ્રમાણે દાન ચોક્કસ આપજો, અધિકાર છે. અને આ ખેતર તો એનું છે ભાઈ. અમે તો આવોની જેમ કે ભાગ્યું આપ્યું હોય ને એમ હાથ દીનું ભાગ્યું છે બાપા. એટલે જે ગામની અંદર સારો બ્રાહ્મણ હોય તો આખું ગામ તરી જાય. ગોકર્ણને લીધે આખું ગામની મુક્તિ થઈ. અને ત્યાર પછી ભાગવતની કથા 7 દિવસમાં સાંભળવી તો કેવી રીતે સાંભળી શકાય, સપ્તાહ શ્રવણની વિધિ બતાવી. આપણે હજી 5 દિવસ, આમ તો જો કે હજી 5.5 દિવસ બાકી છે, તો 5.5 દિવસમાં આપણે કયા કયા નિયમ પાડવા, કેવી રીતે ભાગવત સાંભળો તો એનું પૂરેપૂરું પુણ્ય મળે, કેવી રીતે ભાગવત સાંભળો તો ભગવાનનું ધામ મળે, અને કથા કરવી હોય ને કથા સાંભળવી હોય, કથા કહેવી હોય તો કયા કયા નિયમો પાડવા જોઈએ, એ સાંભળવું હોય તો બરાબર બપોરે 3 વાગે આવવું પડશે. જો પૂરેપૂરું ભાગવતનું ફળ જોતું હોય તો બરાબર 3 વાગે ફરી પાછી કથા શરૂ થશે. 6 વાગે જ કથાનો વિરામ થશે. સમયસર બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો એવી વિનંતી સાથે આવો અત્યારે માત્ર 2 મિનિટ ભગવાનનું નામ લઈ અત્યારના સત્રને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા. જય શ્રી રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ભાગવત ભગવાન કી, સદગુરુદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. હરિ ઓમ. એક વખત હાથ ઊંચા કરીને જોરદાર તાલીઓ સાથે પૂજ્ય શાસ્ત્રીજીને વધાવી લઈએ. ખૂબ જ સુંદર જ્ઞાનમય શૈલીથી આપણને સૌને કથાનું રસપાન કરાવ્યું. હું વિનંતી કરું, આપણી કથામાં મહેમાન પધારીએ છીએ અર્જણભાઈ રામ, એમને વિનંતી કે પૂજ્ય શાસ્ત્રીજીના આશીર્વાદ ગ્રહણ કરવા માટે વધારે, વ્યાસપીઠના આશીર્વાદ ગ્રહણ કરવા માટે વધારે. એક વખત જોરદાર તાલીઓ સાથે આપણે આ મહેમાનને પણ વધાવી લઈએ.
દરેક ભાવિ ભક્તોને મારી ખાસ નમ્ર વિનંતી કે આપણે અહીંયા ભાગવતજી બિરાજમાન છે, આપણા પિતૃઓના ફોટા પણ બિરાજમાન છે, એટલે દરેક ભાવિ ભક્તોને મારી ખાસ નમ્ર વિનંતી કે જ્યારે આપણે કથામાં આવીએ ત્યારે ભાગવતજીની પ્રદક્ષિણા કરી અને ભાગવતજીને માથું નમાવી અને પછી જ આપણે પોતાની જગ્યાએ બેસવું જોઈએ. જ્યારે કથા પૂરી થઈ જાય ત્યાર પછી આપણે પોતપોતાની જગ્યા ઉપરથી ઊભા થઈએ એટલે વ્યાસપીઠની પ્રદક્ષિણા કરી અને પોથીજીને પ્રણામ કરી અને પછી જ આપણે પોતપોતાના ઘરે જવું જોઈએ એવી ખાસ નમ્ર વિનંતી. હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ હરિ સુંદર હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ હરિ સુંદર હરિ કેશવ હરિ ગોવિંદા હરિ કેશવ હરિ ગોવિંદા હરિ નારાયણ હરિ હરિ સુંદર હરિ સુંદર હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ હરિ સુંદર નારાયણ હરિ સુંદર શ્રી રાધે. નમો ભગવતે વાસુદેવાય. શ્રી ગોપીજનવલ્લભાય નમો નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરાદરુણબિંબ બફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્ ત્વમ
नामहं न जाने। कृष्ण त्वदीय कज पंजरान्ते अद्यैव मे विशतु माम् न सराजहंस प्राण प्रयाण समये कफवात पित्ते कंठावरोधन विधौ स्मरणं कुतस्ते। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्र पुटे शयानम् बालं मुकुन्दम् मनसा स्मरामि। बोलिए श्री बाल कृष्ण लाल की, श्री रामचंद्र भगवान की। राम राघव राम राघव राम राघव रक्ष माम्। राघव राम राघव राम राघव राम राघव राम राघव रक्ष माम्। राघव राम राघव राम राघव राम राघव रक्ष माम्। कृष्ण केशव
કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ મામ. કૃષ્ણ કેશવ 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 કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ મામ. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ મામ. 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 કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ મામ. કૃષ્ણ કેશવ કૃષ્ણ
કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી મામ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી મામ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી મામ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી મામ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી મામ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા રામ રાઘવ રામ રાઘવ રક્ષમા રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા રામ રાઘવ રામ રાઘવ રક્ષમા કૃષ્ણ કેશવ પાહી મામ કૃષ્ણ કેશવ પાહી મામ કૃષ્ણ કેશવ પાહી મામ કૃષ્ણ કેશવ પાહી મામ રામ રાઘવ રક્ષમા 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 રામ રાઘવ કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ अस्ति स्वस्तरुणीकराग्रविगल
पप्रसूना प्लुतम् वस्तु प्रस्तुत वेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्त स्रस्त निबद्धनी विविलसत् गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृति अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्री गुरुवे नमो नमः। बोलिए श्री गोवर्धननाथ की, श्री द्वारिकाधीश की, कुलदेवी श्री खोड़ियार मात की, सद्गुरु भगवान की। ओम नमः पार्वती पतये हर हर महादेव। अथ ते संप्रवक्ष्यामः सप्ताह श्रवणे विधिं सहायैर्वसुभिश्चैव प्रायः साद्यो विधिस्मृतः। दैवज्ञं तु समाहूय मुहूर्तं पृच्छ्य यत्नतः विवाहे यादृशं वित्तं तादृशं परिकल्पयेत्। अथ ते संप्रवक्ष्यामः सप्ताह श्रवणे विधिम्। बोलिए श्री भागवत भगवान की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। नंदनंदन गौ બ્રાહ્મણ પ્રતિપાલ પોતાના વહાલા વૈષ્ણવ ઉપર સહજ કૃપા વર્ષાવનારા વૈષ્ણવોનું પ્રાણધન ભગવાન શ્રી ઠાકોરજીના ચરણોમાં હૃદયપૂર્વક કોટી કોટી વંદન। એ જ પ્રભુનો સ્ત્રી વિગ્રહ ભગવાનનો શબ્દમય દેહ જેની સમ્મુખ બેસી આપણે સૌ આ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ એવા ભાગવત ભગવાનની આ પવિત્ર પોથીને પ્રણામ। ભાગવતજીની બાજુમાં બેસી શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકોનું મૂળ પારાયણ કરનારા બ્રહ્મવેત્તા બ્રાહ્મણો,
સંગીતના સુરોથી આ કથાને સાંભળવી ગમે એવી સુમધુર બનાવનારા સારસ્વતો અને આ ભાગવતજીની પવિત્ર પોથીની બરાબર સમ્મુખ બેસી એક ચિત્તથી શાંતિપૂર્વક કથાનું શ્રવણ કરવા માટે ઉપસ્થિત આપ સૌ શ્રોતાઓને પ્રેમથી પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.